એવું ખાસ કારણ કયું કે તમારે ખાસ કારણ મારા દીકરા એક જ દીકરો હતો મારો, અને મારો દીકરો 5 સાલનો હતો, એનું અપહરણ થઈ ગયું. બરોબર આ દીકરાને ગોતવા હાટે થઈને હું બહાર નીકળી ગયા રજવાડા બહાર. બરોબર મારે પીર મેં કોઈ નહીં, અમારા હરામ નણંદ દેવર જેઠ કોઈ નહીં, મારા સસરા એકલા હતા. મારા સસરા ને પીર મારા ઘરવાળા એકલા હતા. મારે એક જ દીકરો હતો. મને કે આપણે કોને સારે જીવ છે. પછી મને એવું થઈ ગયું કે જીવનની અંદર કે મારો દીકરો મને મળશે તો હું જોગી બનશું. બરોબર મારો દીકરો મને ન મળે તો 2 વર્ષ ગોચ્યું દીકરા કે 5-7 દીકરાને ગોચ્યું ને પછી હું આત્મઘાત કરીને હું મરી જવાનું. બરોબર પાછા રજવાડા મેં નિયમ બાપુજી હું દીકરાને ગોચ્યું, દીકરો મળશે તો હું જોગી બની જશું, ને દીકરો ન મળે તો હું આત્મઘાત કરીને મરી જશું. બરોબર કે અસલ ખાનદાની રજવાડાના હો તો બહુ લશ્કર લઈને તમે બહાર નીકળો ને દીકરો ગોતો તો તમે હાચા કહેવાય. બરોબર પછી હું ત્યાંથી લશ્કર લઈને નીકળી ગયા. બરોબર ફરતા 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 ઇલાહાબાદ કુંભ મેળો હતો. અહીંયા ઇલાહાબાદ કુંભ મેળામાંથી મારો દીકરો મને મળી ગયો. બરોબર 2 વર્ષ બરોબર દીકરો મળ્યા પછી અયોધ્યા જઈને મારે હું સાધુ બની ગયો. આજે ઘરેથી તમે રજવાડામાંથી નીકળ્યા હા, અને કુંભ મેળામાં તમારો દીકરો મળ્યો, હા. ઈ વચ્ચે તમે કઈ કઈ જગ્યાએ ફર્યા હતા? અમે તો ફરતા ફરતા ઘણા શેરામાં ગયા, ઘણી જગ્યા ઉપર ફર્યા, હગાવાલામાં ઘણા ફર્યા, બહુ ભટક્યા. બરોબર ભાઈ ન્યા મળે ક્યાંય મળ્યો નહીં. પછી જમાનાની અંદર હું તો રજવાડાને જો મને કઈ કુંભ મેળામાં આટલી બધી મને કઈ ખબર નથી. બરોબર જ્યાં જ્યાં ગયા ત્યાં લોકો કે પ્રજા જ્યાં ભેગી વધારે થાય કુંભ મેળામાં, ને ઇલાહાબાદ કુંભ મેળો છે. બરોબર કદાચ તમારો દીકરો ત્યાં મળે તો તમે ત્યાં તપાસ કરો. પછી એક જ્યોતિષ થાય, જ્યોતિષ ને કીધું તમારો દીકરો કુંભ મેળામાંથી 180% મળશે. બરોબર બરોબર કુંભ મેળામાં ગયા, ત્યાં એ ટાઈમ ની અંદર મારા ઘરવાળા હું બધા હારે હતા. હા, લશ્કર ના હારે. બરોબર કદાચ આ દેખ પહેરીને કાલે ઉતારી નાખે તમારું નામ વગો છે. બરોબર મને કીધું ગુરુજી હું તમારું કોઈનું નામ ન વગાવું, મને રજવાડું છોડી દીધું એટલે મને માયા મેલ કરતી કોઈ મતલબ નહીં. મને મારી માયાથી મને મળી ગઈ. મારો દીકરો મને મળ્યો એટલે મારે જીવ દયા મેં મારે સેવા કરવી છે.